નમસ્કાર. અતુલ્ય આઈએસ અને ગુજરાત કરિયર એકેડેમીમાં તમારું સ્વાગત છે. વેલકમ ટુ અતુલ્ય આઈએસ ઇન ગુજરાત કરિયર એકેડેમી. હું ડૉક્ટર અતુલ સર તમારું બધાનું અભિવાદન કરું છું, તમને આવકારું છું. ગઈકાલે આપણે રેવન્યુ તલાટી અને ડીવાયએસઓના પ્રિલિમિનરી પરીક્ષાના સંદર્ભમાં કેટલીક વાતોની ચર્ચા વિડીયો સેશનમાં કરેલી. આજે આપણે આ બંને સાથે જીપીએસસી મેન્સને પણ ઇન્વોલ્વ કરીએ છીએ. સ્પર્ધાત્મક પરીક્ષા એક એવી પ્રોસેસ છે જે લાંબા ગાળાનું સુદીર્ઘ આયોજન માગી લે છે, અને એ સુદીર્ઘ આયોજન તમારે ઇન્ટરવ્યુ સુધીનું હોવું જોઈએ. લગભગ દરેક પરીક્ષાઓમાં હવે મેન્સ ઇન્ટ્રોડ્યુસ થવા માંડી છે, જેનું એક એક્ઝામ્પલ રેવન્યુ તલાટી છે. ઘણા મિત્રો મેન્સથી ખૂબ ડરે છે. ઘણા સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને મેન્સનો ખૂબ ડર લાગે છે, ભય લાગે છે, આતંક લાગે છે. વાસ્તવમાં એવું નથી. પ્રિલિમિનરી તૈયારી તમે જ્યારે કરતા હો છો ત્યારે લગભગ મેન્સની તૈયારી સાથે જ થતી હોય છે, અને તમે જ્યારે મેન્સની તૈયારી કરો છો એવું માનો છો ત્યારે પ્રિલિમિનરી તૈયારી થતી હોય છે. ઇન ધેટ સેન્સ કે એક સિક્કાની બે બાજુ જેવું છે, પણ આ બંને ઇન્ટરલિંક્ડ છે. પ્રિલિમિનરીમાં આવતા સવાલો, પ્રિલિમિનરીમાં પૂછાતા કન્ટેન્ટ મુજબના મોટાભાગના સવાલો તમને મેન્સ માટે એક્સપર્ટ બનાવે છે, જો તમે તંદુરસ્ત તૈયારી કરી હોય તો. પ્રિલિમિનરી તૈયારી તંદુરસ્ત કરવી પડે તો મેન્સ તરફ સરળતાથી આગળ વધાય છે. હવે મેન્સમાં કે પ્રિલિમિનરીમાં તૈયારી કરતી વખતે પાયાની બાબત કઈ એવી હોવી જોઈએ જે આપણે ધ્યાનમાં રાખીએ છીએ. એક શબ્દનો ગઈકાલે મેં પ્રયોગ કર્યો મિત્રો, અને એ છે પંક્ચ્યુઆલિટી. તો એ શબ્દ સાથે તમે સતત જોડાયેલા રહો. સતત સાથે મેન્સમાં જે તમારું લેખન કૌશલ્ય માંગે છે અને ઇન્ટરવ્યુ. મિત્રો, જ્યારે એક્ઝામિનર પેપર તપાસે છે ત્યારે સાયકોલોજીકલી તમે એની સાથે બાઇન્ડ થઈ જાઓ છો, જોડાઈ જાઓ છો. જો કે આ સાયકોલોજી સમજતા આવડે, એક્ઝામિનરના મનમાં ચાલતી પરિકલ્પનાઓ, એક્ઝામિનરને કેવું પેપર ગમે છે, એક્ઝામિનરને કેવા આન્સર્સ ગમે છે, પરીક્ષક તમારી પાસેથી શું ઈચ્છે છે તે સમજાય જાય તો તમારા માટે રાઇટિંગ ટાસ્ક, લેખન કૌશલ્ય એકદમ સરળ બને. તેમાં કોઈ પણ પ્રકારની ચાલાકી, ટ્રીક કામ નથી કરતી, પણ એક સાયકોલોજી હોય છે જેનું અનુસંધાન તમારે કરવાનું છે. કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતી વખતે તમે જે સામાન્ય શબ્દો વારંવાર સાંભળો છો, એકાગ્રતા, ધીરજ, સહનશીલતા, આ બધું જોઈએ, આ બધું જ જોઈએ. પણ એ ઉપરાંત તમારી સાથે સામે આવતા સવાલો કયા પ્રકારના છે
તમે એ સવાલને સમજી શકો છો ખરા? એ બંનેમાં લાગુ પડે, પ્રિલિમિનરી અને જીપીએસસી બંનેમાં. જો આપણે અપેક્ષા એવી રાખીએ એક પરીક્ષાર્થી તરીકે કે કન્ટેન્ટ મુજબ જ પૂછાય, તો પરીક્ષક પણ એવી અપેક્ષા રાખે કે કન્ટેન્ટ મુજબ જ લખાય. એટલે કે જે માગ્યું છે તે જ લખાય. તેની અપેક્ષા ચોક્કસપણે પરીક્ષક કરતા હોય છે. જે સવાલ આપ્યો છે એ સવાલને એક્સપાન્ડ કરતા શીખો. એ સવાલ કઈ રીતે તમારી આસપાસ છે, એ સવાલમાં કયા કયા પ્રકારના બીજા અન્ય પરિબળો ઉમેરાયા છે તે ધ્યાનમાં રાખો. અને જો એ ધ્યાનમાં રહી જાય તો પ્રિલિમિનરી અને મેન્સ બંને સરળ બને છે. પરીક્ષકના મન સાથે, પરીક્ષકની અપેક્ષાઓ સાથે તમારું લેખન કૌશલ્ય જોડાઈ જવું જોઈએ, તમારું પ્રિલિમિનરીનું જ્ઞાન જોડાઈ જવું જોઈએ. હવે જ્યારે પ્રિલિમિનરી ચેક થાય છે ત્યારે તો આર્ટિફિશિયલી ચેક થાય છે, મીન્સ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી વોઇવા રીડર થ્રુ ચેક થાય છે, એમસીક્યુ છે. તો ત્યાં કશો ફરક પડતો નથી, પણ ત્યાં તમારું સ્ક્રીનિંગ થતું હોય છે. એક ફિલ્ટરેશનની પ્રોસેસ છે, અને આ ફિલ્ટરેશનની પ્રોસેસ આપણે સમજવી પડે કે કયા પ્રકારે આપણે ફિલ્ટર થઈએ છીએ. હવે જ્યારે પણ હું રાઇટિંગ ટાસ્કની વાત કરું છું ત્યારે મેં અનેક સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ એવા જોયા છે કે સબ્જેક્ટિવ એક્સપર્ટ હોવા છતાંય મેન્સમાં ઓછા માર્ક્સ આવે છે. અને મેં એવા પણ સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ જોયા છે જેમને કદાચ સબ્જેક્ટિવ ગ્રીપ એટલી બધી નથી, વિષય ઉપર એટલું બધું પ્રભુત્વ નથી, અને છતાંય મેન્સ ક્વોલિફાય થાય છે. એટલે તેનો અર્થ એવો નથી કે સિસ્ટમ ખોટી છે, પણ પરીક્ષક તમારી પાસે જે અપેક્ષા રાખે છે એ અપેક્ષાને સંતોષવા માટે ના કેટલાક બેઝિક પરિબળો હોવા જોઈએ. પરીક્ષક તમારી પાસેથી અપેક્ષા રાખે છે તો કયા પ્રકારની અપેક્ષા રાખે છે? પરીક્ષક તમારી પાસેથી રાઇટિંગ સ્કિલ જ્યારે તમે પ્રદર્શિત કરો છો, તમે રાઇટિંગ સ્કિલ પર આગળ વધો છો, ત્યારે તમારા લેખન કૌશલ્યને ધારદાર બનાવો. આજના સેશનમાં મિત્રો ઘણી બધી વાતો તમને કરું છું, સમજવાનો પ્રયાસ કરજો, અને હું માનું છું કે તમને આજના આ સેશનથી ઘણી બધી વાતો સમજાશે, ઘણી બધી. હવે એક તો મેં કહ્યું એમ, તમારે સૌથી પહેલા તો એ સમજવાનું છે કે પરીક્ષક તમારી પાસેથી શું માંગે છે અને પૂછ્યું છે શું. એટલે સવાલને સમજો. પ્રિલિમિનરીમાં પણ સવાલને સમજવાની આવડત તમારા ઉત્તરને લેખન કૌશલ્યમાં પરિવર્તિત કરવા સાથે સીધો જ સંબંધ ધરાવે છે. જે માંગ્યું છે લખવાનું છે, જે નથી માંગ્યું એ નથી લખવાનું. માંગ્યું છે બધું જ પાછું લખવાનું પણ નથી. લિસન ટુ મી. કોઈ એક સવાલ એવો પૂછ્યો છે, આપણે યુપીએસસીના કેટલાક સવાલોને જો સ્કેન કરીએ કે જીપીએસસીના કેટલાક સવાલને સ્કેન કરીએ તો મિત્રો ઘણી વાર સામે આવે છે
યુપીએસસીમાં તો બાય લેંગ્વેજ, ડ્યુઅલ લેંગ્વેજ હોય છે. મેન્સ માટે હિન્દી વર્ઝન અને ઇંગ્લિશ વર્ઝન. હું તો ઇંગ્લિશ વર્ઝન ઓથેન્ટિક માનું છું. તો સવાલો કયા પ્રકારે પૂછાતા હોય છે અને એનો કોન્સેપ્ટ કયો છે સવાલનો, તે સમજવું પડે. જે માગ્યું છે તે લખવાનું છે, નથી માગ્યું તે નથી લખવાનું, પણ જે માગ્યું છે એ બધું બરાબર લખવાનું છે. આપણે ન માગેલું લખીને આવીએ છીએ, અનુસંધાન થતું નથી. પરીક્ષકને ક્યારેય પણ એમ ન લાગવું જોઈએ કે મારી સાથે છેતરપિંડી થાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ આપણે એક ઉદાહરણ લઈએ અને સવાલ પણ એવા હોય કે જે ડિબેટેબલ હોય, નોન ડિબેટેબલ હોય. હવે ડિબેટેબલ હોય, નોન ડિબેટેબલ હોય એનો અર્થ એવો થયો કે તમે તેની ફેવરમાં અને અનફેવરમાં બંને બાજુ સવાલના ઉત્તર લખી શકશો. જ્યારે હવે ડિબેટેબલ અને નોન ડિબેટેબલ સવાલ પૂછાય છે ત્યારે તમારે સંતુલન રાખવું પડે છે. તમારી રાઇટિંગ સ્કિલને તમારે એવી રીતે ડેવલપ કરવાની છે કે તમે બંને પક્ષને ન્યાય આપો છો. બંને પક્ષને, વિપક્ષને પણ ન્યાય આપો છો, એટલે કે ડિસએડવાન્ટેજ હોય તો એને પણ ન્યાય આપો છો અને એડવાન્ટેજ હોય તો એને પણ ન્યાય આપો છો. આ બંને પ્રક્રિયા સાથે થવી જોઈએ. પણ ક્યારેક એવું બનતું હોય, સંતુલનનો અર્થ એવો થતો કે બેને આપણે સરખા જ મૂલવીએ છીએ. સાયન્સ અને ટેકનોલોજીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કોઈ વાત કરતા હોય આપણે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરતા હોઈએ, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરતા હોય ત્યારે 50% એની ફેવર અને 50% એની અનફેવરમાં એવી લખવાની જરૂર નથી. જ્યારે હું પક્ષ વિપક્ષની વાત કરું છું ત્યારે 50% આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એની ફેવરમાં અને 50% આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અનફેવરમાં તેવું લખવાની જરૂર નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના 70%, 60% તમે ફેવરમાં લખો છો, 35-40% તમે અનફેવરમાં લખો છો, ત્યારે ગેરફાયદાઓ જણાવો છો. એટલે જ્યાં ડિબેટેબલ અને નોન ડિબેટેબલ ક્વેશ્ચન્સ આવે છે ત્યારે તમારું લેખન કૌશલ્ય એ પ્રકારે બનાવવું જોઈએ કે જેમાં તમે બંને પક્ષને એક સરખો ન્યાય આપી શકો, સંતુલિત કરી શકો. પણ એ સંતુલન એવું ન હોવું જોઈએ કે એના ઇક્વલ પાર્ટ પડે. કોઈ એક સિસ્ટમ એવી હશે કે જેના 80% ડિસએડવાન્ટેજ હશે અને 20% એડવાન્ટેજ હશે, અને કોઈ એક સિસ્ટમ એવી હશે કે જેના 80% એડવાન્ટેજ હશે અને 20% ડિસએડવાન્ટેજ હશે. હું આ ઓવરઓલ કહું છું. તો ઓવરઓલ વ્યૂને ધ્યાનમાં રાખીને તમારે લખવું પડે. એટલે પહેલી વસ્તુ, જે પણ તમે લખો છો, જે આઈડિયા તમે એક્સપાન્ડ કરો છો, એ એક્સપાન્ડ થયેલા આઈડિયા સાથે તમે ટ્યુનિંગ કરો. એટલે એનું વિસ્તૃતીકરણ કરો સવાલમાં. આ પહેલી વાત આવી કે શું માગ્યું છે, શું પૂછ્યું છે, ત્યારે સમજીને. મેં કહ્યું પૂછેલું થોડું ઘણું પણ મિસ ના થવું જોઈએ, સ્કીપ ના થવું જોઈએ, અને ન પૂછેલું થોડું ઘણું પણ લખાવવું ન જોઈએ. શબ્દના અર્થઘટનને કેટલાક કીવર્ડ આપ્યા હશે ક્વેશ્ચનમાં. આ કીવર્ડના આધારે તમે ક્વેશ્ચન્સને આરામથી સમજી શકશો, બંનેમાં, પ્રિલિમિનરીમાં પણ અને મેન્સમાં પણ. પર્ટિક્યુલરલી જ્યારે નેશનલ લેવલની સૌથી ટફ એક્ઝામ બધી યુપીએસસી, નીટ, જેડબલઈ આ બધી પરીક્ષાઓ હોય છે, નીટ યુજી, નીટ પીજી, ત્યારે બધી પરીક્ષાઓમાં કેટલાક કીવર્ડ્સ હોય છે જે એમસીક્યુ ફોર્મમાં પણ હોઈ શકે અને એ જ લાગુ પડે મેન્સની અંદર. એટલે પેલા એને સમજો કે કયા પ્રકારના કીવર્ડ્સ આપ્યા છે અને એના આધારે તેનું અર્થઘટન તમે કેવું કરો છો સવાલનું. એટલે સવાલના અર્થઘટનને સમજો. ઇન્ટરપ્રિટેશન ઓફ ધ ક્વેશ્ચન, that is more important than anything. If you are understanding the question, then almost doubts will be solved.
આ પહેલી વાત આવી. પછી મેં કહ્યું ડિબેટેબલ નોન ડિબેટેબલ એ જુઓ. પછી ભાષા તરફ જાઓ મિત્રો. લેંગ્વેજ કેવી હોવી જોઈએ આપણી? સોફ્ટ, સોબર, પણ સાથે તમે જ્યારે તત્સમ તદ્ભવ શબ્દોનો પ્રયોગ કરતા હો ત્યારે જે શબ્દો અનિવાર્ય છે, તમે નિવારી શકો એમ જ નથી, ત્યારે તેને એના સ્વરૂપમાં જ મૂકવું પડે. ગુજરાતી મીડિયમના સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ કે અંગ્રેજી મીડિયમના પરીક્ષાર્થીઓ, આ બંને મીડિયમના રેલવે માટે રેલવે શબ્દનો પ્રયોગ જ કરે છે. રેલવે દુર્ઘટના હોય તો રેલવે માટે રેલવે શબ્દ જ આવે છે. બસ માટે બસ શબ્દ જ આવે છે. બસ સ્ટેશન શબ્દ માટે બસ સ્ટેશન શબ્દ જ આવે છે. આપણે પંડિત યુગમાં જવું નથી. રમણલાલ નીલકંઠના અદ્ભુત પાત્રો ભદ્રની જેમ. પણ આપણું કાર્ય એવું હોવું જોઈએ સવાલો માટેનું કે લિંગ્વિસ્ટિક તમારે એક સારા લેખક નથી બનવાનો, પણ એટલીસ્ટ તમારું લેખન કૌશલ્ય તમારા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. અને એટલે તમે એમાં જ્યારે લખો છો ત્યારે મેં કહ્યું એમ એકદમ એકાગ્રતાથી ભાષાકીય સંરચનાને ધ્યાનમાં રાખીને લખો. ભાષાકીય સંરચનામાં રેક્ટિફિકેશન પણ મિત્રો આવે, શુદ્ધિકરણ આવે. ભાષાકીય અશુદ્ધિઓ પરિશબ્દ નહીં ગમે. એક ગુજરાતી ગામઠી પ્રયોગ છે અને જનરલી શહેરમાં પણ ઉપયોગમાં લેવાય છે. અંજણ પાણી ખૂટી ગયા. હવે અંજણ પાણી ખૂટી ગયા આ વાક્ય રચના ખોટી પડે. અન્ન, જળ, પાણી, તો વાક્ય અશુદ્ધ બને છે. એટલે વાક્યનું શુદ્ધિકરણ વાક્યને ચોક્કસ દિશા આપે છે, વાક્યને ચોક્કસ આકાર આપે છે. તમારા વિચારોને ઘડવાનું કાર્ય તમારા વાક્યો કરે છે, તમારા શબ્દો કરે છે. એટલે શબ્દો પર તમારી કેટલી મર્યાદા છે, શબ્દો પર તમારું પેલો અંકુશ છે, શબ્દો પર તમારું પેલું નિયંત્રણ છે, એ બધું જ મહત્વનું છે. શબ્દોની સાથે એટલે કે વાક્ય રચનાની સાથે તમે કેટલા ઓનેસ્ટ છો ઉત્તર લખવામાં. હવે ઓનેસ્ટનો અર્થ એવો થાય કે તમે જે લખો છો એ સાચા છો એનું પ્રમાણ સાબિત કરવું પડશે. પ્રામાણિકતા શબ્દ પ્રમાણ ઉપરથી જ આવ્યો. તમારી ઓનેસ્ટી કેટલી છે, તમે કેટલું એને સાચું સાબિત કરી શકો છો, તમારી પાસે કેટલા પ્રૂફ છે. હું ડોક્યુમેન્ટરી પ્રૂફની વાત નથી કરતો. ફોર એક્ઝામ્પલ તમે જીઓગ્રાફીનો કોઈ ક્વેશ્ચન એટેન્ડ કરતા હો તો જીઓગ્રાફીનો સીધો સંબંધ મેપ સાથે થાય. તમે ઇતિહાસનો કોઈ હિસ્ટ્રીનો કોઈ સવાલ લખતા હો તો હિસ્ટ્રીના આ સવાલ સાથે એ હિસ્ટોરિકલ પ્લેસ જે પણ છે તે લોકેશન એ ઇવેન્ટ બન્યો હોય, હિસ્ટોરિકલ ઇવેન્ટ તો હિસ્ટોરિકલ ઇવેન્ટ માટેની તારીખ, આ બધું જ તમારા મનમાં હોવું જોઈએ. એટલે એકદમ પ્રામાણિકતાથી તમે પ્રમાણને રજૂ કર્યા વગર, તમે પ્રમાણને મિસ કરીને, પ્રમાણને સ્કીપ કરીને આગળ વધી શકતા નથી. સાયન્ટિફિક ટેકનોલોજીનો કોઈ સવાલ પૂછ્યો હોય ત્યારે કોઈ સાયન્સનો બેઝિક રૂલ હોય, નિયમ હોય, કોઈ સાયન્ટિસ્ટે આપેલું પ્રમાણભૂત અર્થઘટન હોય તો એ ચોક્કસ મેન્શન કરવું પડે. જીઓગ્રાફીનો સવાલ હોય તો જીઓગ્રાફિકલ કન્સ્ટ્રક્શન, જીઓગ્રાફિકલ
કોન્સેપ્ટ, જીઓલોજીકલ ક્રાઇટેરિયા, જીઓગ્રાફિકલ આસ્પેક્ટ્સ બધા આ તમારે ડિસ્કસ કરવા પડે. ઇકોનોમિક્સનો સવાલ હોય તો ઇકોનોમિક્સમાં તમે જે સવાલ પૂછ્યો છે એ સવાલને આનુષંગિક ઇકોનોમિક ટર્મની તમને ખબર છે ખરી? એ કરવું પડે મેન્શન બધું. એટલે પરીક્ષક તમારી આવી વાતોથી, આવા તમારા લેખન કૌશલ્યથી ચોક્કસ પ્રભાવિત થાય છે. સાથે મેં કહ્યું પ્રિલિમિનરીમાં પણ તમે કીવર્ડ પકડો. એમસીક્યુ ફોર્મ કોઈ પણ આપ્યું હોય કે કોઈ પણ બહુવિકલ્પ સવાલો આપ્યા હોય ત્યારે બહુવિકલ્પ સવાલોને તમે સમજવા પ્રયાસ કરો. મેં કહ્યું કીવર્ડની મદદથી, ક્યાં કીવર્ડ આપ્યા હશે અંડરલાઈન કરો પેન્સિલથી રફલી, વિચારો. અને અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી ડિવાઇસોમાં તમારી પાસે વિચારવાની એટલી ક્ષમતા સમયના અનુસંધાનમાં નહીં હોય. સમયના અનુસંધાનમાં તમે ફિક્સ થઈ જાવ છો. તમારી પાસે 180 મિનિટ્સ ની જગ્યાએ 120 મિનિટ્સ ડિવાઇસોમાં છે, રેવન્યુમાં 180 મિનિટ્સ છે. તો 120 મિનિટ્સમાં તમે શું વિચારશો? તમે એક લાઈન વાંચો છો, તમે એક લાઈનને સ્કેન કરો છો, ત્યારે તમને મળતો સમય, તમારો વાંચનનો સમય, તમારું એન્સર્કલ કરવાનો સમય, આ બધાનો અભ્યાસ કરો. તમે જ્યારે એન્સર્કલ કરો છો OMR શીટમાં, એકદમ ધ્યાનથી સમજવા પ્રયાસ કરો. ત્યારે તમારો કેટલો સમય જાય છે, તમારો કેટલો સમય લેફ્ટ જાય છે. આ બધી વાતો એ પ્રકારે છે કે જેમાં તમે સમજો છો કે તમારું લેખન સાથે તમારું પ્રિલિમિનરીનું જ્ઞાન કેટલું બધું મહત્વનું છે. અને પ્રિલિમિનરીની તૈયારી કરતા હોય આપણે ત્યારે ઓલમોસ્ટ કોઈ એક સવાલ, ફોર એક્ઝામ્પલ તમે અથર્વવેદની તૈયારી કરો છો. હવે અથર્વવેદની તૈયારી કરો છો ત્યારે અથર્વવેદનો એરા, વેદની રચના થઈ છે, બધા લખાયેલા નથી, એ પહેલા હું કહી ચૂક્યો છું. તો અથર્વવેદનો સંદર્ભ, રેફરન્સ તમને જ્યાં પણ મળ્યો હોય હિસ્ટ્રીમાં, એ તમે પ્રિલિમિનરી પરીક્ષા વખતે અથર્વવેદ તૈયાર કરતી વખતે જ કરો છો. તમે જ્યારે ગંગા રિવર ટ્રિબ્યુટરીઝ તૈયાર કરો છો, ગંગા રિવરનું ઓરિજિન તૈયાર કરો છો, તમે તેનું ડિરેક્શન નક્કી કરો છો, તમે એનો પ્રવાહ નક્કી કરો છો, ત્યારે પણ આ ખૂબ મહત્વ. પ્રવાહ શબ્દ પછી મિત્રો એક બીજી વાત પણ તમને કહું કે લેખન કૌશલ્યની વાતમાં જો જઈએ તો પ્રવાહી લેખન કૌશલ્ય હોવું જોઈએ. હવે પ્રવાહી એટલે શું? તો કે પાણીની જેમ સતત ફ્લોટિંગ થતું હોય, લિંકિંગ થતું હોય, એકબીજા સાથે જોડાઈ જતું હોય, ક્યાંક બ્રેક ન થાય. લેખન કૌશલ્યની પ્રથમ શરત આ પ્રવાહી શૈલી છે. આ પ્રવાહી શૈલી એટલે શું? કે વચ્ચે ક્યાંય કોઈ જગ્યાએ બ્રેક થતો નથી, એક પાણીના પ્રવાહની જેમ જ એ વહેતી રહે છે. લેખન શૈલી એટલે કે વાક્યો એકબીજા સાથે જોડાતા રહેલા છે, સુસંગત છે, અને ક્રોનોલોજીકલ ઓર્ડર એક સિક્વન્સ મુજબ ચાલે છે. લિસન ટુ મી કેરફુલી. એ સિક્વન્સને બ્રેક નથી કરતા આપણે, એ ક્રોનોલોજીકલ ઓર્ડરને બ્રેક નથી કરતા. આપણે જ્યારે કોઈ એમ્પાયરની વાત કરતા હોય, ફોર એક્ઝામ્પલ સોલંકી ડાયનેસ્ટીની વાત કરતા હોય, તો સોલંકી ડાયનેસ્ટીમાં સિદ્ધરાજ જયસિંહના જન્મથી મૃત્યુ સુધીના જે ટાઈમલાઈન છે એને આપણે ઇવેન્ટ્સ મુજબ ગોઠવીએ છીએ. એટલે એક પ્રવાહ જેવું બની જાય છે, લિંકિંગ થાય છે બધું. એટલે તમારી પ્રવાહી ભાષા શૈલી હોવી જોઈએ, ટફ નહીં. ટફ હંમેશા નડે, અટકાવે. લિક્વિડની જેમ સોફ્ટ, એટલે પ્રવાહી ભાષા શૈલી. તો જે પ્રવાહમાં તમે લખવા માંગો છો એ પ્રવાહના પ્રભાવમાં પરીક્ષક આવવા જોઈએ લેખન કૌશલ્ય વખતે. અને OMR શીટ ત્યારે ચેક થાય તમારી
ત્યારે OMR શીટમાં મેં કહ્યું 120 મિનિટ્સમાં તમારે વાંચવાનું પણ છે, તમારે એનસર્કલ પણ કરવાનું છે, 180 મિનિટ્સમાં તમારે વાંચવાનું છે અને એનસર્કલ કરવાનું છે રેવન્યુ તલાટી માટે, 120 મિનિટ્સમાં ડીવાયએસઓ માટે. તો તમે કીવર્ડ્સને શોધવા બેસો માઇક્રોસ્કોપિકલી કે આ જગ્યાએ કીવર્ડ લખો છે. અતુલ આઈએસમાંથી અતુલ સરે કહ્યું છે કીવર્ડ શોધવાના છે. ના, એમ નથી કહેતો. હું એમ કહું છું કે જે જગ્યાએ તમને આવશ્યક લાગે ત્યાં તમે ચોક્કસ કીવર્ડનો ઉપયોગ કરો. પણ મોટાભાગના સવાલો મિત્રો એવા હોય છે જેનાથી તમે જ્ઞાત છો, તમે જાણો છો. જ્ઞાન બે પ્રકાર આવે મિત્રો, જ્ઞાન બે પ્રકાર આવે. કોઈ પણ નોલેજ છે, કોઈ પણ જ્ઞાન, આપણે જ્યારે જ્ઞાનની વાત કરીએ ત્યારે બે પ્રકાર આવે. એક આવે છે અનુભવના આધારે, એક અનુભવ થાય, અને બીજું થાય છે પ્રત્યક્ષીકરણથી. આ બંને જુદા, અનુભવ અને પ્રત્યક્ષીકરણ. મોટાભાગના તત્વચિંતકો એમ કહે છે કે અનુભવના આધારે જ્ઞાન આવે. જિંદગીમાં કોઈ લીંબુ ખાધું જ ન હોય અને ખાય પછી એને ખ્યાલ આવે કે આનો ટેસ્ટ ખાટો છે. અને પ્રત્યક્ષીકરણ એટલે કોઈ ઓબ્જેક્ટને બતાવીને સમજાવવામાં આવે છે કે આ ઓબ્જેક્ટ શું છે, તો કે આ લેમન છે, આ લીંબુ છે. પ્રત્યક્ષીકરણ એ જે તે ઓબ્જેક્ટને તેના ડિઝાઇન, શેપ, ટેસ્ટ, વોટેવર લાઈક ધેટ, એના આધારે મળતું જ્ઞાન છે. એટલે જ્ઞાન મેળવવાની બંને પદ્ધતિઓ. એક અનુભવ થયો. હવે જે વિદ્યાર્થી મિત્રોએ જ્ઞાન મેળવ્યું છે પ્રિલિમિનરી પરીક્ષાનું અથવા મેન્સનું, આ મિત્રોએ માનો કે 3-4 વખત એક્ઝામ આપી છે, તો 3-4 વખત આ અનુભવમાંથી પસાર થઈ ગયા છે. એમને ખબર છે કે પ્રશ્નોની ગુણવત્તા કેવી હોય, પ્રશ્નોનો ક્રમ કેવો હોય, પ્રશ્નો કયા પ્રકારે કયા એંગલથી પૂછાય છે, એની એમને ખબર હોય છે. તો આ એક સૌથી મોટી મહત્વની વાત થઈ, અને આ વાતને આપણે ક્યારેય પણ બોલી ના શકીએ. અનુભવ અને પ્રત્યક્ષીકરણમાં તફાવત છે. અનુભવ એક પ્રકારનો સાક્ષાત્કાર છે, અને અનુભવ થાય છે તેમાંથી જ્ઞાનની ઉપલબ્ધિ થાય છે. અહીંયા કાર્યકારણનો સંબંધ પણ જોડાઈ જાય છે મિત્રો. તાત્વિક ફિલોસોફીની જે ચર્ચા કરીએ આપણે, અથવા તો ફિલોસોફિકલ આસ્પેક્ટ ઉપર જઈએ, તાત્વિક મીમાંસા પર જઈએ, તો ઘણી બધી વાતો સામે આવે. એટલે તમારી પાસે પ્રત્યક્ષીકરણનો અર્થ એવો થાય છે કે તમે વાંચતા રહો છો, નવા નવા સવાલ તમને મળતા રહે છે, તમને નવા નવા સવાલો મળતા રહે છે. અને જે નવા નવા સવાલો મળતા રહે છે તેને એક ક્રમમાં ગોઠવવાનો આગ્રહ રાખો. આ સવાલોને સમજો, આ સવાલોને યોગ્ય રીતે અર્થઘટિત કરો, અને એ ખૂબ જ અગત્યની વાત છે. એટલે મિત્રો જીપીએસસી મેન્સની જે લોકો તૈયારી કરે છે અત્યારે, અને ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી માટે પ્રિલિમિનરી માટે ઓલરેડી તૈયાર થઈ ચૂક્યા છે, અને મેન્સ માટે તૈયાર થવાનું છે એવું લાગે જ છે, તે અત્યારથી સચેત અને સજાગ બને. સાયકોલોજીકલી મેં કહ્યું એમ, એક્ઝામિનર તમારી પાસેથી શું ઈચ્છે છે તેનો એમને ખ્યાલ હોવો જોઈએ, તમને એનો ખ્યાલ હોવો જોઈએ. એમને ખબર છે. મિત્રો એક ઇન્ટરવ્યુ પોઈન્ટ ઓફ વાત કરું તો ઇન્ટરવ્યુમાં ધારેલા સવાલો પરીક્ષક પાસેથી કેમ આપણે એની પાસેથી કઢાવી શકીએ, એ કેમ આપણને પૂછે, એ પણ એક આવડત છે. ધારેલા સવાલો તમે જે ઈચ્છ્યું હોય એ સવાલ તમને પૂછે, તમે મને કહેશો કે સર એ રીતે કેવી રીતે બને, એ પણ એક સાયકોલોજીકલ આસ્પેક્ટ છે. એક્ઝામિનર પાસે તમે ધારેલા સવાલો કઢાવી શકો છો. જો તમે
કેટલાક ઇન્ટરવ્યુ, કેટલાક વાઇવા તૈયાર કર્યા હોય, કેટલાક કેસ સ્ટડી તૈયાર કર્યા હોય અથવા સ્ટડી કેસ તૈયાર કર્યા હોય, અભ્યાસ કર્યો હોય. ફોર એક્ઝામ્પલ, હું મારી જ વાત તમને કરું તો હું જ્યારે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને ફર્સ્ટ એમબીબીએસમાં મારે એક વિષય આવતો બાયોકેમિસ્ટ્રી, અને બાયોકેમિસ્ટ્રીના વાઇવામાં એન્યુઅલ એક્ઝામમાં ક્રિટિકલમાં મેટાબોલિઝમ પૂછાય. હવે મેટાબોલિઝમના જે પણ આસ્પેક્ટ હોય એ મેટાબોલિઝમ ઓફ સ્ટાર્ચ, મેટાબોલિઝમ ઓફ કાર્બોહાઈડ્રેટ, મેટાબોલિઝમ ઓફ પ્રોટીન, મેટાબોલિઝમ ઓફ ગ્લુકોઝ, મેટાબોલિઝમ ઓફ વોટર. તો આ બધું જ તૈયાર કરવાનું હોય એટલે બોડીમાં એનું મેટાબોલિઝમ કેમ થાય છે. હવે જ્યારે મારો વારો આવ્યો, જે દિવસ નક્કી હતો મારો વાઇવા અને પ્રેક્ટિકલ છે એની સૂચના અમને એક વીક પહેલાં મળી ગઈ હોય, તો મારી આગળ જે લોકોના વાઇવા લેવાયા, પ્રેક્ટિકલ લેવાયા, એ બધાને સવાલ એમનામાંથી જ પૂછવામાં આવે જે તમને ખૂબ કામમાં આવશે. આ જે પદ્ધતિ શીખવાડું છું, એક્ઝામિનર સવાલ પૂછે કે આજ તમે શું નાસ્તો કરીને આવ્યા છો, સવારનો સમય હોય તો, બપોરનો હોય તો શું જમીને આવ્યા છો. એટલે સ્ટુડન્ટ સામાન્ય રીતે આન્સર આપી દેતા હોય. રોટલી ખાધી હોય તો રોટલીનું કહે, બ્રેકફાસ્ટમાં બટેટા પૌવા ખાધા હોય તો બટેટા પૌવાનું કહે. એક્ઝામિનર તરત જ એક પકડી લે છે, બટેટા પૌવામાં પોટેટો છે, પોટેટોમાં શું છે, કાર્બોહાઈડ્રેટ છે, તો મેટાબોલિઝમ ઓફ કાર્બોહાઈડ્રેટ પૂછે છે, મેટાબોલિઝમ ઓફ સ્ટાર્ચ પૂછે છે, મેટાબોલિઝમ ઓફ ગ્લુકોઝ પૂછે. તમે જે પણ કહો છો, તો માત્ર ચાય પીને આવ્યા છો એક્ઝામ આપવા, તો તમે ડેફિનેટલી શુગર સાથે કનેક્ટેડ મેટાબોલિઝમ પૂછશે. તમે દાલ રાઈસ ખાધી છે તો રાઈસ અથવા દાલ સાથે કનેક્ટેડ મેટાબોલિઝમ પૂછશે. મને ખબર હતી, મારી આગળના જે 5-6 દિવસ પરીક્ષાના ગયા અને જે મારા મિત્રોએ પરીક્ષા આપી બાયોકેમિસ્ટ્રીની મેટાબોલિઝમ વાળી એન્યુઅલ એક્ઝામ વખતે ગુજરાત યુનિવર્સિટીમાં, અને મને યાદ છે મારો નંબર જે તે સમયે વાડીલાલ સાહેબ હોસ્પિટલ, હાલની કદાચ NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, તેમાં આવેલો. એટલે મને ખ્યાલ હતો, અને જે પોઈન્ટ હું તૈયાર કરીને ગયો હતો કે આ પ્રકારનું પૂછે. એક આવે છે મેટાબોલિઝમ સ્ટાર્વેશન, એટલે તમે કંઈ જ ન ખાધું હોય 48 અવર્સથી 24 અવર્સથી, તો બોડીમાં થતા મેટાબોલિક ચેન્જીસ, ત્યારે મેટાબોલિઝમ સ્ટાર્વેશન કહેવાય. એટલે મને ખબર હતી મારે શું કહેવાનું છે. મને પૂછવામાં આવ્યું ત્યારે મેં આ જ વાતને પકડી રાખી કે સિન્સ 48 અવર્સ મારી તબિયત સારી ન હોતી, મેં કશું ખાધું નથી. બટ નેચરલી પાણીની વાત એ પૂછે, મને એ પણ ખબર હતી કે મેટાબોલિઝમ ઓફ વોટર એ મેં તૈયાર સરસ કર્યું હતું, તો એ મેં ના પાડી કે છેલ્લી કેટલી કલાકોથી પાણી પીધું નથી. એટલે સીધો એમનો સવાલ મેટાબોલિઝમ સ્ટાર્વેશન ઉપર ગયો, અને મેટાબોલિઝમ સ્ટાર્વેશન મેં અદ્ભુત તૈયાર કર્યો હતો. બંને મેટાબોલિઝમ ઓફ સ્ટાર્વેશન અને મેટાબોલિઝમ ઓફ વોટર. મને સૌથી વધુ માર્ક્સ પ્રેક્ટિકલમાં આવ્યા બાયોકેમિસ્ટ્રીમાં. થિયરીમાં પણ આવ્યા હતા, પણ બાયોકેમિસ્ટ્રી પ્રેક્ટિકલની વાત જ્યારે કરું તો આ એક ધારેલો સવાલ તમે એક્ઝામિનર પાસેથી કેમ કઢાવી શકો છો, એની એક સામાન્ય વાત છે. હવે મિત્રો, તમારી તૈયારીને જ્યારે ઓપ આપો છો, તમે આકાર આપો છો, ત્યારે મેં કહ્યું એમ નેરો એસ્પેક્ટ ઉપર નહીં જતા બ્રોડ એસ્પેક્ટ ઉપર જાઓ, અને બ્રોડ એસ્પેક્ટ જ તમને કામમાં આવશે. આપણે બધા જ સારી તૈયારી કરીશું અને સારી રીતે આપણે વર્ક કરીએ, સારી મહેનત કરીએ, સારું કાર્ય કરીએ. તમે સતત વાંચતા રહ્યો. જ્યાં પણ જરૂર છે હેલ્પલાઇન નંબરની, ત્યાં હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, જ્ઞાનની પ્રક્રિયાને સતત અમર્યાદિત કરતા રહો. મેન્સ અને જીપીએસસી મેન્સ અને ઇન્ટરવ્યૂ આ બંનેમાં હું સાથે છું, અને ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી જ્યારે મેન્સ લેવાશે ત્યારે પણ હું સાથે રહીશ. બસ તમે મહેનત કરતા રહો, ટેસ્ટ સિરીઝ તમને મળશે. ઘણી બધી વાતો મેં કરી છે, અને તમને એ જ પ્રકારે સતત માર્ગદર્શન અહીંથી મળતું રહેશે. ફરીથી મળીએ છીએ મિત્રો, સતત મહેનત કરશું. ધન્યવાદ.